હેલો સ્ટુડન્ટ, દાખલા નંબર 19 ચેપ્ટર 5 ભાગ પહેલો નામાની અંદર ધોરણ 12માં આપણે કરાવવા જઈ રહ્યા છીએ ટપ્પુ સોનુનો દાખલો. તો ફર્સ્ટ ઓફ ઓલ મૂડી ખાતા લખ્યું છે ટપ્પુ અને સોનું 2 લાખ ને 3 લાખ. પહેલાં આપણે એ લખશું. અહીંયા બાકી આગળ લાવ્યા, કેમ તો કે જમા બાકી હોય છે 2 લાખ અને 3 લાખ. પછી તો કે રોકડ અને બેંક બેમાંથી ગમે શબ્દ હોય કે બંને ભેગા હોય ત્યારે આની કઈ બાકી હોય તો કે આ ઉધાર બાજુ છે. મિલકત લેણા ઉધાર સાઈડ કહેવાય એટલે ઉધાર બાજુ લખશું. કેટલા છે તો કે 40,000. તો અહીંયા રોકડ અને બેંક ખાતું ઓલરેડી આપણે બનાવેલું છે, ત્યાં લખવાનું બાકી આગળ લાવ્યા 40,000. પછી મૂડી દેવા બાજુ નફા નુકસાન ખાતું આપેલું છે. અહીંયા નફા નુકસાન ખાતું કે એક કારીગર નફા ભાગ ભંડોળ, એક કારીગર નફા ભાગ ભંડોળ જેવી વસ્તુ છે જે વેચાતી નથી, બાકી બધી અનામતો બધા જ ભંડોળ વેચવાના હોય છે. નફા નુકસાન ખાતું જે આપણે વેચશું મૂડી ખાતાની અંદર, અહીંયા આપશે નફા નુકસાન ખાતું 48,000 છે જે એક્ઝામ 2માં વેચવાના છે, એટલે 48,000 ગુણ્યા 1/3. એટલે 16,000 આવશે એકમાં, અને 48,000 ગુણ્યા 2/3 કરશું એટલે 48,000 ગુણ્યા 2/3. 16 તેરી 48 ને 16 દુ 32, તો અહીંયા આવશે 32,000. એના પછી છે લેણદારો, જેમાં કોઈ એન્ટ્રી ન હોય, બરાબર, હવાલો હોય તો આપણે માઇનસ કરશું, લેણદારોમાંથી નથી તો એમને લખશું. ભાલખાદ અનામત અહીંયા આપેલી છે જે આપણે હવાલામાં લઈશું. પાઘડી આપણને આપેલી છે 54,000, તો આ જૂની પાઘડી છે માટે જૂના પ્રમાણમાં વેચશું. અહીંયા વેચશું પાઘડી 54,000 છે, તો 54,000 ગુણ્યા પાઘડીમાં આવ્યા હતા ફ્રેન્ડ્સ, તો પાઘડી 54,000 ગુણ્યા 1/3 એટલે આવે છે 18,000, અને 54,000 ગુણ્યા 2/3 એટલે આવે છે 36,000. જૂના પ્રમાણમાં. પછી જમીન મકાન આપણને 3 લાખ આપેલા છે, જે આપણે અહીંયા લખશું. જમીન મકાનની કિંમત આપણને કીધી છે 54,000 કરવામાં આવ્યું. સોરી, પાઘડીનું મૂલ્ય જમીન મકાનમાં 10% વધારો કરવાનો છે, તો વધારો કરશું. જમીન મકાન અહીંયા લખશું 3 લાખ. વધારો એટલે પ્લસ 10% એટલે 30,000 થાય. 3,30,000 બહાર આવશે. પ્લસ ઊંધી અસર માઇનસ સીધી અસર પ્લસ ઊંધી, આ કઈ બાજુ કહેવાય? ઉધાર બાજુ, તો જમા બાજુ એન્ટ્રી આવશે. અહીંયા લખીશ જમીન મકાન ખાતે 10,000. એના પછી છે યંત્ર આપેલા છે 1 લાખ, એમાં પણ હવાલો છે. હવાલા નંબર 25% વધુ કીધી છે આપણને, તો યંત્ર પહેલાં હું 1 લાખ દર્શાવીશ. જ્યારે આપણને એમ કહે કે ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 25% વધુ છે, બરાબર, યંત્રોની ચોપડે કિંમત, તો આપણે અહીં ગણવાનું અને લખવું પડશે યંત્રોની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 25% વધુ છે. એટલે અહીંયા જે બહાર આવી બજાર કિંમત, અહીંયા છે એ ચોપડે કિંમત. બજાર કિંમત કરતાં ચોપડે કિંમત આપણને શું કીધું છે સમજો પહેલાં, કે ચોપડે કિંમત છે એ એની બજાર કિંમત કરતાં 25% વધુ છે, એટલે આ વધુ છે, બરાબર. બજાર કિંમત તો આપણને ખબર નથી, તો ધારો કે 100 છે, બરાબર. વધુ કીધું એટલે પ્લસ 25, તો 125 થાય. આ શું આવી? તો કે બજાર કિંમત.
ધારો કે બજાર કિંમત 100 છે તો ચોપડે કિંમત આવે. ચોપડે કિંમત કેટલી થઈ? 125. તો ચોપડે કિંમત વધી ગઈ બજાર કિંમત કરતાં. તો ચોપડે કિંમત આપણને કેટલી આપી છે? તો કે 1 લાખ. તો જ્યારે ચોપડે કિંમત 125 હોય ત્યારે બજાર કિંમત 100. જ્યારે ચોપડે કિંમત 1 લાખ હોય ત્યારે બજાર કિંમત કેટલી? તો 1 લાખ ક્રોસ મલ્ટિપ્લિકેશન થશે 1 લાખ ગુણ્યા 100 ભાગ્યા 125 એટલે આવે છે આપણી પાસે 80,000. બરાબર થઈને વધારે આ બજાર કિંમત. બરાબર બજાર કિંમત કરતાં ચોપડે કિંમત કેવી છે? વધારે, જે આપણને કીધેલું છે. એટલે શું થયું? તો કે ઘટાડો. કેટલા? 20,000. માઇનસ તો કેવી અસર? સીધી. કઈ બાજુ છે? ઉધાર. તો ઉધાર બાજુ આવશે યંત્ર ખાતે 20,000. યંત્ર પછી મને આપેલો છે સ્ટોક. સ્ટોક કેટલો આપ્યો છે? તો કે 40,000. સ્ટોકની કિંમત 10% ઘટાડવી. તો સ્ટોક છે 40,000. ઘટાડો કીધો છે એટલે માઇનસ 4,000. તો 12 આવશે 36,000. માઇનસ કેવી અસર? સીધી અસર. બરાબર ઉધાર તો ઉધાર બાજુ. અહીંયા લખીશ સ્ટોક ખાતે 4,000. સ્ટોક પછી મને આપ્યા છે દેવાદારો. બી કેરફુલ 80,000. પણ અહીં ગાલખાદ અનામત જૂની આપી છે. દેવાદારો 80,000. જ્યારે તમને હવાલામાં એમ કીધું છે હવાલા નંબર 2 દેવાદારો પર ગાલખાદ અનામત 10,000 રાખવી. તો હું પહેલાં અહીંયા દેવાદારો લખીશ. દેવાદારો છે 80,000. ગાલખાદ અનામત મને રાખવાની કીધી 10,000 હવાલા નંબર 2 મુજબ. 12 આવશે 70,000. પહેલાં તમારી ગાલખાદ અનામત કેટલી હતી? તો કે 16,000. પછી કેટલી થઈ? તો કે 10,000. તો વૈધી કે ઘટી? તો કે ઘટી. તો આપણા માટે એક જોતા લાભ જ છે. તો લાભ કઈ બાજુ આવે? જમા સાઈડ. તો ગાલખાદ અનામત ખાતે કેટલો લાભ થયો? 6,000નો. પહેલો હવાલો છે પાઘડીનું મૂલ્યાંકન 54,000 કરવામાં આવ્યું. આ પાઘડીના મૂલ્યાંકનની વાત થઈ છે. આ પાઘડીનું મૂલ્યાંકન એટલે પેઢીની પાઘડી આપેલી છે. મારી પાસે નવું પ્રમાણે નથી અને પ્લસમાં ગોલીનો ભાગ પણ નથી. પહેલાં હું ભાગ ગોતીશ અને પછી આપણે દાખલો કરશું. જો આ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે. ટપુ તેના નફાનો 1/3 ભાગ, જ્યારે સોનું તેના નફાના ભાગમાંથી 1/6 એટલે 61 કહેવાય એ ભાગ ગોલીને આપશે. આમાં ફેર છે. ટપુ તેના નફાનું, જ્યારે સોનું તેના નફાના ભાગમાંથી. બે એક સરખું છે જ નહીં, જે આપણે અહીંયા ક્લિયર કરશું. ટપુ તેના નફાનું, તો અહીંયા હું તમને સમજાવું છું. અહીંયા લખું છું ટપુ તેના નફાનું 1/3 ભાગ અને સોનું તેના નફાના ભાગમાંથી 1/6 ભાગ. એટલે સોનું ડાયરેક્ટ શું કરે છે? ત્યાગ કરે છે. તમને કેમ ખબર પડે? તો નફાના ભાગમાંથી શબ્દ હોય મીન્સ ડાયરેક્ટ ત્યાગ. જ્યારે નફાનો હોય ને ત્યારે જૂનો પ્રમાણ એને ગુણ્યા જે નફાનો ભાગ આપ્યો એ કરવાનું. જૂનું પ્રમાણ છે 1/3. તો આ 1/3 ગુણ્યા 1/6 કેટલા થાય? 1/ કેટલા છે? તો કે જૂનું પ્રમાણ છે 1/2 એટલે 1/6 કેટલા થાય? તો કે 3. પેલો કોણ છે? તો કે ટપુ એટલે 1/3. 1/6 કેટલા આવશે? 73 ને 9. આના છે 1/6. ઘણી વખત સ્ટુડન્ટને અહીંયા ક્લિયર કહી દઉં કે ઘણી વખત સ્ટુડન્ટને ખબર નથી પડતી છેદ સરખો કેમ કરવો. બરાબર કેમ કે આ ટપુનો ભાગ છે, આ સોનુનો છે. ટપુનો છે 1/9, સોનુનો છે 1/6. આ ખ્યાલ આવ્યો? નફાના ભાગમાંથી એટલે ડાયરેક્ટ ત્યાગ. જ્યારે નફાનો એટલે એનો નફો આપણે ગોતવો પડે. એટલે જૂના પ્રમાણમાં એનો ભાગ કેટલો? તો કે 1/3. આ ટપ્પુ છે 1/3 અને એમાંથી 1/3 ભાગ આપે છે એટલે 1/9. 73 છેદ સરખો નથી તો છેદ સરખો કરવા માટે વિદ્યાર્થીઓને સાવ સરળ પદ્ધતિ. અહીંયા કેટલા? 6. આ બેયને કેટલા વડે ગુણવાના? 6 વડે. અહીંયા કેટલા? 9. તો ઉપર નીચે 9 વડે. 6 × 6 9 × 54. 9 × 9 9 × 54. આ ક્લિયર. ઘણી વખત વિદ્યાર્થીને અહીંયા કન્ફ્યુઝન થાય છે લસા લઈએ, પણ એના કરતાં બેટર કે આ બેટર રીત આપણી પાસે કેલ્સી છે જ.
આ ભાગ કોને મળશે? આ બંને આપે છે તો આ બંનેનું પ્લસ જે ગોલીને મળે છે 9 ને 6 કેટલા થાય? તો કે 15/54. તમારું કયું આવ્યું પ્રમાણ? 6/9. આને તમે શોર્ટ પણ કરી શકો, બરાબર. 6 અને 9 કોના ઘડિયામાં આવે? 3ના. તો તમે આ રીતે પણ લખી શકો, ડિવાઇડેડ બાય 3. 3 દુ 6 3 તેરી 9, 2/3. આ રીતે પણ સાચું જ પડે, આ રીતે પણ સાચું જ પડે, બરાબર છે. હવે આપણે પાઘડીનું મૂલ્યાંકન લેશું. પાઘડી પેઢીની 54,000 કીધી છે અને ગોલીનો ભાગ એવો 15/54. તો અહીંયા હું લખીશ પેઢીની પાઘડી બરાબર 54,000, ગોલીનો ભાગ બરાબર 54,000 ગુણ્યા 15 કેટલા છે એકવાર જોઈ લેવાનું, 15/54. 15,000 થશે. 15,000 કયા પ્રમાણમાં વેચશું? તો કે 6/9 વેચો, બરાબર, કે આપણે જેમ કીધું એમ 2/3 વેચો, બંને ચાલે.